પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે આજે જે રણનીતિના વિડીયોઝ ચાલુ છે તેની અંદર જોવાનું છે કે અર્થશાસ્ત્રનો વિષય જે છે તે 6 દિવસમાં કઈ રીતે પૂર્ણ કરી શકાય. તો એની આખી જે સર રણનીતિ આપે છે એના ભાગરૂપે આપણે જોવાનું છે કે આજે 29 તારીખ થઈ ચૂકી છે અને આવનારા 6 દિવસની અંદર અર્થશાસ્ત્રને વિભાગો પ્રમાણે આવતા પ્રશ્નો પ્રમાણે ચેપ્ટર પ્રમાણે કઈ રીતે પૂરું કરી શકાય. તો ચાલો શરૂ કરીએ છીએ વિડીયો. તો તેની અંદર સૌથી પહેલા બોર્ડનું ટાઈમ ટેબલ તમારી સામે છે કે અહીંયા 13/3/2024 અર્થશાસ્ત્રનું તમારું પેપર હશે અને તમારો સિલેબસ પૂરો થઈ ચૂક્યો છે. હવે તમારી જે જવાબદારી એ છે કે તમે એનું સંપૂર્ણ રિવિઝન કરી નાખો અને કઈ રીતે તમે એની અંદર સારો સ્કોર કરી શકો એવા કયા ચેપ્ટર છે કે જેમાંથી આઈએમપી પ્રશ્નો એકથી વધારે નીકળે છે એની તમામ માહિતી આપણે મેળવવાના છીએ. બરાબર, તો જોઈએ. આપણે આજે તારીખ થઈ ગઈ છે તે 29 અને 29 થી 5 29/2 થી 5/3 સુધી ઇકોનોમિક્સ કરવાનું છે અને તેની અંદર પ્રકરણ અને વિભાગ બી, સી અને ડી અને ઈ ની માહિતી મેળવવાના છે. યાદ રાખજો, આમાં એ વિભાગ નથી. તો એ કઈ રીતે કરવાનો છે ચેક કરવાનું છે. જોઈએ એ પહેલા માહિતી આપી દઉં કે તમે જો ભાવનગરના વિદ્યાર્થી છો તો આલ્ફા એકેડમીની અંદર એડમિશન ચાલુ છે ધોરણ 8 થી લઈને 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં. અને સરનામું આપેલું છે, મેઘાણી સરનો નંબર 6352 38 24 65 ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે પેઇન્ટેડ લર્નિંગ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે. પ્લે સ્ટોર પર તમારે પેઇન્ટેડ લખવાનું છે. વધુ માહિતી તમને મળશે 72 72 86 86 71 પર. તો આ માહિતી તમને મળી ગઈ. હવે આપણે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રની વાત કરીએ. તો જુઓ, 29 તારીખ પહેલો દિવસ અને વિભાગ ઈ થી તૈયારી શરૂ કરવાની છે. એટલે કે તેની અંદર પૂછાતા પ્રશ્નો 57 થી લઈ અને 63 સુધીના અને અહીંયા એના ચેપ્ટર આપેલા છે. આ જે મેં ચોરસ કરેલા છે ને એ જરાક ધ્યાનથી જોજો. જો અહીંયા એક જ ચેપ્ટરમાંથી 2 સવાલ નીકળે છે. સાથે સાથે ચેપ્ટર નંબર 5, 7 અને 8 જે છે એની અંદરથી વિભાગ ઈ માં પણ પ્રશ્ન નીકળે છે અને આગળ પણ ઈ ચેપ્ટરમાંથી પ્રશ્નો ભટકાવાના છે. જેમ આપણે ઉપર ચડશું ને એમ ચડતો ક્રમ છે, આ ઉતરતો ક્રમ નથી. તો અહીંયા યાદ રાખજો, ચેપ્ટર 11 વધારે આઈએમપી વાળું છે. આ પણ બને છે કારણ કે એમાં વિભાગ ડી, સી, બી માં પ્રશ્નો આવવાના છે. તો વિભાગ ઈ ને આજે પતાવી નાખો અને પછી આગળ વધો એટલે તારીખ થઈ જશે 1 અને 2 માર્ચ. ત્યારે વિભાગ ડી કરવાનો છે. એટલે કઈ રીતે? તો કે એમાં 47 નંબરના ક્વેશ્ચન થી લઈ અને 56 સુધીના ક્વેશ્ચન આવે છે. પણ અહીંયા જુઓ, ચેપ્ટર બીજું 48મો અને 49મો પ્રશ્ન જે છે એ બીજામાંથી આવે છે. એ સાથે 50મો પ્રશ્ન 5મામાંથી આવે છે. એટલે કે અહીંયા જે 5મું હતું એમાં એક વિભાગ ઈ માં, તો અહીંયા ડી માં પણ એમાંથી એક પ્રશ્ન આવ્યો છે. એ જ રીતે 51મો પ્રશ્ન, 52મો પ્રશ્ન ચેપ્ટર 7માંથી જે આગળ જોયું આપણે, 53મો 8મામાંથી, 54, 55, 9મામાંથી. તો 11માની જેમ આ ચેપ્ટર પણ મહત્વનું બની જાય છે. તો તમારે કયા કયા ચેપ્ટર કરવાથી વિભાગ બી, સી, ડી અને ઈ જે છે એનું તમામ ટેન્શન જતું રહેશે એની માહિતી તમને અહીંથી મળી રહી છે. તો 11મી તારીખ પહેલી તારીખ અને બીજી તારીખે તમારે ઇકોનોમિક્સની અંદર વિભાગ ડી કરવાનો છે. આગળ વધીએ તો આગળ જે છે એ 3જી તારીખ અને તેની અંદર વિભાગ સી ઉપર ફોકસ કરવાનું છે. કઈ રીતે કરશો? તો પહેલું, બીજું અને ત્રીજું આઈએમપી ચેપ્ટર છે, આમાંથી સવાલો નીકળે છે. 2 સવાલો છે બધામાંથી, એટલે 3 ચેપ્ટર તમારે કરવાના છે. તો ખાસ આ માહિતી 31મો ક્વેશ્ચન 32મો પહેલામાંથી, 33મો 34મો બીજામાંથી અને 35મો 36મો ત્રીજામાંથી. બરાબર છે. તો આ 3જી તારીખનો ડે તમારો વિભાગ સી નો રિઝર્વ ડે નક્કી કરી નાખો. ચોથામાંથી પણ 2 સવાલ નીકળે છે, તો એ ચેપ્ટર પણ એટલું જ મહત્વનું છે. કરવાવાળા બધા કરે, પણ આટલો ઓછા ચેપ્ટરની માંગ વધુ હોય ને એટલે આપણે ચેપ્ટર આપવા પડે. તો રણનીતિ એને જ કહેવાય ને કે કયું છોડી દેવું અને કયું કરી નાખવું. તો એવા ચેપ્ટર કરી નખાય કે જેનાથી તમે આસાનીથી આગળ વધી શકો. જોઈએ પછી તો 4થી તારીખે હજી વિભાગ સી ભાઈ પૂરો નથી થતો, 2 દિવસ દેવાના છે. 39 થી લઈને 46 સુધીના ક્વેશ્ચન છે ને એના એમપી ચેપ્ટર પણ અહીંયા તમારી સામે છે. તો એની અંદર 5મું, 6ઠું, 9મું ચેપ્ટર તમે કરો તો એની અંદરથી 39 થી 44 સુધીના 6 ક્વેશ્ચન એમાંથી પૂછાવાના છે. તો 3 ચેપ્ટર, 1, 2, 3, 4, 5 અને 6 ક્વેશ્ચન 3 ચેપ્ટરમાંથી પૂછાવાના છે. તો અહીંયા 5મું, 6ઠું અને 9મું ચેપ્ટર તમારે કરવું પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો, 6ઠું ખૂબ મહત્વનું છે કે અહીંયા તમને 3 ક્વેશ્ચન નીકળે છે. એ જ રીતે આપણે અહીંયા ચેપ્ટર 4થું હતું એમાંથી પણ 2 ક્વેશ્ચન નીકળે છે. તો એ પણ ખૂબ મહત્વનું થાય. તો તમે બોક્સ કરેલા છે જે ચેપ્ટર કરી નાખો ને
તો પણ તમારા માર્ક્સ જે છે એ આવી જાય છે. છેલ્લે 5 તારીખ અને 5 તારીખે તમે એ બી બધા ચેપ્ટર કરવા પડે, હેતુલક્ષી પ્રશ્નો છે અને એની અંદરથી બધું મહત્વનું છે. અને આ બધું પૂરું થાય એટલે તમે એક હારામાં હારી શું કહેવાય પ્રેક્ટિસ પેપરનો શું કહેવાય પેપર આપી દો એટલે તમારો ટાઈમ પણ મપાઈ જાય, તમને કેટલું યાદ રહ્યું પણ ખબર પડી જાય અને તમામ વસ્તુ થાય. તો રણનીતિના આવા વિડીયો જોવા માટે પેન્ટેડ લર્નિંગને સબસ્ક્રાઇબ કરો. કેવો લાગ્યો વિડીયો તેના માટે કોમેન્ટ કરો અને આ આયોજનને એપ્લાય કરો. જો તમે પોતાની સ્ટ્રેટેજીનો ઉપયોગ પણ કરી શકો છો અને જો તમને આ લાગે છે તો આને પણ એડોપ્ટ કરી અને તમે વધુમાં વધુ માર્ક સંપૂર્ણ રીતે ઇકોનોમિક્સમાં લાવી શકો છો. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. નમસ્કાર. Painted Painless Learning.